ચાલો આપણે આ હોટલ રાખેલી છે, રિસેપ્શન એરિયા છે આખે આખો, બહુ મોટું ગાર્ડન છે. સારો દેખાડો બહાર તમને. અહીંયા રેસ્ટોરન્ટ છે અંદર. બેસો, અહીંયા બેસો, સરસથી બેસો. સારી હોટલ છે, રૂમ સારા છે, બહુ મોટા મોટા રૂમ છે. અહીંયા મોટું ગાર્ડન છે, અહીંયા જોઈ શકો છો તમે. લિફ્ટ છે, પહેલા માળે જવાનું છે આપણે. હા, વેલકમ. થાકી ગયા છે, ઘણા થાકી ગયા છે ભાઈ. હવે રૂમમાં જાય સીધા અને સૂઈ જાય. બધું મૂકીને બધું ખોલીને તેલ લેવા ગયું. ચાલો નહીં ધોઈને ફ્રેશ થઈને થોડીક આરામ કરી નીકળી ગયા છે બહાર જવા માટે. કંઈક જોશું હવે, નાસ્તાની ભૂખ તો નથી રહેતી, બેઠા કે ભરાયેલું છે. બરાબર, આગળ તમારી બારે શું છે? ચાલો, બેડરૂમ છે. ઓહો, ફેન ચાલુ થઈ ગયો લાગે છે. ઓકે, બેડરૂમ છે. 2 કિંગ સાઇઝના બેડ છે અહીંયા મોટા મોટા. બરાબર છે, એસી છે, ટીવી છે. બહુ સારી એવી હોટલ છે. બરાબર, ફેન બંધ કરી દઈએ આપણે. 2 ફેન બંધ કરી દઈએ. બહાર જવાનું છે, પછી ટાઈમ થઈ ગયો બહાર જવાનો. ચાલો, લાઇટિંગ ચાલુ કરીને તમને દેખાડો તો ખાલી જોઈ લ્યો. અહીંયા વોશરૂમ, આ વોશરૂમ છે. અને આખી આ મોટી બારી છે, જો તમને દેખાડો ખાલી બારી. બહારનો વ્યૂ છે આખો. આ પાર્કિંગ જે આપણી કાર અહીંયા દેખાઈ જાય. જો પપ્પા રહ્યા વોકિંગ કરે છે, વોકિંગ. બરાબર, ચાલો ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ અને જઈએ છીએ બીજી ફેક્ટરીએ જોવા માટે. અહીંયા અમે આવ્યા છીએ શું કરવા માટે? ગ્રેનાઇટ લેવા માટે. ગ્રેનાઇટ અને માર્બલ, આપણા મકાન જે બને છે ને તેનું સ્ટેપ આવી ગયું છે. તો કિશનગઢમાં બહુ એશિયાની મોટામાં મોટી ગ્રેનાઇટની માર્કેટ છે. જી ફ્રેન્ડ્સ, બરાબર. તો તમારે ગ્રેનાઇટ લેવા હોય કે માર્બલ લેવું, રાજસ્થાન માર્બલ ખાસ કરીને 25 રૂપિયાથી માર્બલ ચાલુ થાય છે, ખાલી 25 રૂપિયાથી. બરાબર, તો ફ્લોરિંગ માટે તમે માર્બલ લઈ શકો છો અહીંયા આવીને. બરાબર, અને ગ્રેનાઇટ રહ્યો ને એ 35 રૂપિયાથી ચાલુ થાય છે. 35થી લઈ અને 100 રૂપિયા સુધી તમને મેક્સિમમ ગ્રેનાઇટ મળી જશે. ઓકે, તો આ તમારા બેડરૂમ. બરાબર, તો હવે જઈએ સીધું બધું બંધ કરીને અને સીધા બીજી જગ્યાએ જવાનું છે ફેક્ટરીમાં ચક્કર મારવા માટે. તો તમે ડાયરેક્ટ ત્યાં મળીએ. ચાલો દેખાડું તમને આખી ફેક્ટરી શું છે શું નથી એમ. બરાબર, તો આજે જઈએ છીએ જે કામ માટે આવ્યા છીએ ત્યાં. બરાબર, ત્યાં જઈને ડાયરેક્ટ તમને મળીએ. નાસ્તો કરી લઈ, સવારે ઉઠ્યા છીએ હજી તો. બરાબર, તમારા હોટલની લોબી છે, જમવા છે. ચાલો તો સીધા આપણે નાસ્તામાં મળીએ. ચાલો, પૌવા બટાકા ખાઈ લીધા, નીકળી જાય ભાઈ. બરાબર, રીતના પથ્થર હોય, પથ્થરમાંથી પછી કટિંગ કરી એને ફિનિશિંગ દેવામાં આવતું હોય છે. મોટો પથ્થર છે આ રીતનો, મોટો મોટો. જોઈ છે અલગ લાગે છે ને કેમેરામાં અલગ લાગે છે. આખો આખો રસ્તો ગ્રેનાઇટથી ભરેલો છે, આખે આખો. સામે જાય છે કિશનગઢ અને આમ જાય છે ગ્રેનાઇટ. તમને આખી માર્કેટ દેખાડો, ખાલી જોજો, ગાડીમાં બધા જોતા આવજો. બહુ વિશાળ માર્કેટ છે, એશિયાની લોંગેસ્ટ માર્કેટ. આપણે આવી ગયા હતા અહીંયા માર્બલ જોવા માટે, રાજસ્થાન. સાગર, આખે આખો રાજસ્થાનનો માર્બલ છે. માર્બલ જોઈ લીધો. ચલો, પથ્થર ને માર્બલ જોઈ લીધો છે. પછી હજી એક જગ્યાએ જવાનું, બીજી જગ્યાએ. તો ત્યાં જઈને પછી તમને મળીએ. આખે આખું હતું. બરોબર, તો જે જગ્યાએ જવાનું સીધા તમે ત્યાં મળીએ. ચાલો, અહીંયા જમવા આવજો. જમવા બહુ મસ્તીનું જમવાનું બનાવે છે અહીંયા. બહુ મસ્ત જમવાનું છે, રિઝનેબલ ભાવમાં. અમે 3 જણા માત્ર 350 રૂપિયામાં જમી લીધું. હા, ખાલી 350 રૂપિયામાં. બરાબર, હોટલ છે, જોઈ લ્યો, નામ વાંચી લ્યો. બરાબર છે. અને હમણાં મેસેજ આવ્યો છે કે અજમેર, કિશનગઢ ને ત્યાં વરસાદ પડવાનો છે. બરાબર, વરસાદ વધારે આવે તમને દેખાડું પાછું બ્લોકમાં. વરસાદ પડે છે રાજસ્થાનમાં. તો વરસાદ જોવો તમે ખાલી, આમ જુઓ.
8 વાગે વરસાદ ચાલુ થઈ ગયો છે રાજસ્થાનમાં. ખબર નહીં, બપોરે તો એટલો તડકો હતો, 47 ડિગ્રી હતો સેલ્સિયસ, અને અત્યારે આમ તો જુઓ તમે, વરસાદ વરસાદ. બરોબર, તો એનું નક્કી નથી હોતું, ક્યારે ઠંડી પડે, ક્યારે વરસાદ પડે અને ક્યારે ગરમી થાય. અને વીજળી થાય છે, ગજબ વીજળી થાય છે, ગજબ. તમે ખાલી વીજળી જુઓ, દેખાય, તમે વિડીયોમાં કેપ્ચર થાય તો તમે ખાલી ચેક કરજો. તો વરસાદ તો બંધ રહેવાનું નામ નથી રહેતો. ગજબ વરસાદ આવે છે, પણ જાણે વરસાદનો મોસમ આવી ગયો એવો વરસાદ છે અત્યારે, એની કોઈ સીમા નથી. અંધરાધાર વરસાદ આવી રહ્યો છે, અંધરાધાર વરસાદ. તાઈ જે હોય પપ્પા, હવે એ રોંગમાં ખાલતી હતી ગાડી. બરોબર, અહીંયા તો અંદર તો બંધ થા હવે ભાઈ મારા હવજ. હા, પાછો વરસાદ આવ્યો. વરસાદ 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 બંધ થવાનું નામ નથી લેતો ભાઈ. હવે આમાં જમવા ક્યાં જાય ઉભા રહે? ખરેખર ઈ જે સીન આવત ને, જબરો આવત. વીજળી થા, પાછી વીજળી થા. ચલો, આજે લાસ્ટ ડે છે અમારો અને ચેકઆઉટ કરી લીધું છે અમે. વ્લોગ મોટો થવાનો છે એટલે જોઈ લેજો, બરાબર. બાકી તમે સ્કીપ કરી શકો છો. તો ચેકઆઉટ કરીને અમે સીધા જઈએ, હજી 2 થી 3 ફેક્ટરી વિઝિટ કરવાની છે, બરાબર. તો આજે કદાચ અમે નીકળી જઈશું જામનગર જવા માટે. જોઈએ હવે ક્યારે નીકળીએ, શું નીકળીએ, કારણ કે હજી બીજો પ્લાન છે. જો સક્સેસ જશે, પપ્પા માનશે તો નીકળી જાવ દરેક જગ્યાએ વિઝિટ કરવા માટે, બરાબર. જોઈએ. બાકી તો અમારો રૂમ હતો બહુ મેસી કરી નાખ્યો છે. મસ્ત વિન્ડો હતી, બહુ સરસ જબરજસ્ત વિન્ડો હતી. આખી વિન્ડો બહુ મસ્ત છે. અને આજે મેરેજ છે, આઈ થિંક આજે મેરેજ છે. અહીંયા દેખાડું હાલો કાંઈ કોઈ તો રાજસ્થાની મેરેજ, રાજસ્થાની અથવા ડેસ્ટિનેશન મેરેજ છે આઈ થિંક. ચાલો મને દેખાડો, ચાલો જે કાંઈ હોય છે. ચલો, લાસ્ટ ડે ઇન લિફ્ટને બાય બાય કહી દઈએ. ગ્રાઉન્ડ ફ્લોર, ઓપન ધ ડોર બેબી. અહીંયા લગ્નનો માહોલ તૈયાર થઈ ગયો છે આખો. રાજસ્થાની મેરેજ છે ભાઈ. બહુ મસ્ત પ્રોપર્ટી છે, રોકાવા જેવી પ્રોપર્ટી છે. કચોરી ખાવા ભૂલી ગયા છે. મિક્સ કચોરી, આ સિંગલ કચોરી.